आई जाए एक ने लाइन ब्लॉग चालू થઈ ગયો છે અને બને રહેજો બ્લોગમાં આજ બ્લોગ કારણ કે લાંબો બનશે જેમાં જોવામાં કંટાળો આવશે પણ આમ આવશે મજા કાલનું પોસ્ટર બનાવના છે આનું બ્લોગનું ચાલુ છે हाँ प्रसाद चालू है शू बात करो हाँ से आ ओगढ़नी थड़ी ने ओगढ़ धाम पहुँची गया छे આપણે ફાઇનલી ને આપણે પેલો પોસ્ટરનો ફોટો પાડવાનો છે કારણ કે એમને આપણે થંબનેલ બનાવવાની છે અને ત્યાં જઈને આપણે બતાવશું જો એટલે મહાસંમેલન છે બહુ મોટું એમએલએ કેટલી એમએલએ ની ગાડી જેટલી બે છે એમએલએ જીજે 8 રેડી લોકસભા સાંસદ એમની પણ ગાડી છે જીભાઈ જવાનું આપણે હે જીભાઈ જવાનું લે પેલા મંદિરે જમવા એટલે એવું આપણી સાથે હરેશ મામા અમારી સાથે હરેશ મામા અને આપણે આવી ઓગળ બાપડો વરસાદ છે સરસ ચા પીતા જેવો ઓગળ બાપડો વરસાદ છે એવું કહે છે બાપુ છેલ્લી લાઈન લાગી છે વાહન संदेशो पाठक से धारासभ्य श्री कांकरेज 5 मिनट आए गोली मार हेलो 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 तो भला मना नहीं गया तो मारो हां कालो पूरा काट तो येलो पर है तो फाइनल बाजी है बेटी हमारा हाथ में भैया अभी तो बैठ जाए ओए हमारा हाथ में बोलो क्षत्रिय ठाकुर समाज नो काय हजी मेळ आवतो नथे मारी नाथ गंगा પાટણ બનાસકાંઠા થરાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ઉપસ્થિત થઈ હોય અને મારી નાથ ગંગાનો જય દોષનો નારો થતો હોય ત્યારે ટોટાળા ધામ સુધી માં જય શક્તિ અંબાના ધામ સુધી મારા ધરી જળના નાથ સુધી અને રણમાં બેઠેલી મારી વરચી સુધી આ જય દોષનો નારો થવો જોઈએ અને લાગે કે મારો આજે વસ્તાર ભેગો થયો છે બોલો ક્ષત્રિય ઠાકોર સમાજનો આભાર સ્ટેજ ઉપર બિરાજમાન સન્માન્ય સાધુ સંતો મહંતો समाजना सौ राजकीय सामाजिक अग्रणी આગેવાનો અને મારી ક્ષત્રિય ઠાકોર સમાજની નાથ ગંગાના ચરણોમાં વંદન કરું છું નમન કરું છું આજનો દિવસ એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણી વચ્ચે दिनेश भाई धारासभ्य श्री चाणस्मा ने विनंती करो टूंक में शुभेच्छा संदेशो पाठवशे 5 मिनिट आदरणीय अल्पेश भाई ठाकोर साहेब आदरणीय केसाजी ठाकोर साहेब पधारी चुक्या छे एमनुं स्वागत छे आगे
અલ્પેશભાઈનું હાર્દિક સ્વાગત છે. આજના આ બંધારણના શુભ દિવસે મંચસ્થ મહાનુભાવો, સંત શિરોમણી, આપણા સમાજના મૂભીઓ તેમજ બનાસકાંઠા, પાટણ અને મહેસાણાથી પધારેલ તમામે તમામ સમાજના સૌ આગેવાનો, આજે સમાજનું બંધારણ થવા જઈ રહ્યું છે ત્યારે આ એક બંધારણ નથી પણ એક સોચ છે. આધુનિક ટેકનોલોજીના જમાનાની અંદર આવું એક સરસ મજાનું જો કાર્ય થતું હોય તો એને બિરદાવવા લાયક છે. મારા અગાઉના આગેવાને ખૂબ ઝીણવટભરી વાત કરી છે. એટલે